જૂની જે બાલવાટિકા હતી 1956થી આની શરૂઆત થઈ હતી। એનો 3 રૂપિયાનો દર હતો, જેની અંદર ફક્ત કોઈન હાઉસ અને કાચઘર આ બે જ ખાલી પેઇડ એક્ટિવિટીઝ હતી। આ વખતે નવીનીકરણ બાદ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળે એ માટે 50 રૂપિયા એની એન્ટ્રી ફી રાખવામાં આવી છે, જેની અંદર 6 એક્ટિવિટીઝ અંદર જે છે કોઈન હાઉસ, કાચઘર, શૂ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન ને ગ્લો સ્ટેશન, આ 6 એક્ટિવિટીઝ આ એન્ટ્રી ફીમાં ફ્રી રાખવામાં આવી છે। આ સિવાયની 21 એક્ટિવિટી પેઇડ એક્ટિવિટીઝ છે, જેના દર 60થી લઈને 450 રૂપિયા સુધીના છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, આની અંદર શરૂઆતમાં આની પહેલાં આપણી અંદાજિત વાર્ષિક આવક 10 લાખ જેટલી હતી। પીપીપી મોડલ ઉપર આપણે એને ચલાવતા હતા, એ જ મોડલ પર આપણે એને કન્ટિન્યુ કરીએ છીએ, પણ એમાં બે પ્રકારે આવક આ વખતે કોર્પોરેશને થવાની છે, જેમાં 27% રેવન્યુ શેરિંગની આવક છે અને આ ઉપરાંત બેઝ રેન્ટલ એટલે જે જગ્યા છે એનો ભાવ, એનું ભાડું 187 ચોરસ મીટર, 187 રૂપિયા પ્રતિ ચોરસ મીટર, આમ આપણને ઇન્કમ આપણે જો અંદાજિત ગણીએ તો લગભગ વાર્ષિક 40 લાખથી પણ વધુ આવક કોર્પોરેશનને આની અંદર થવાની છે। અને જે એક્ટિવિટીઝની જો અલગ અલગ વાત કરીએ તો ડાયનોસોર ટ્રેન છે, હરણ ટ્રેન છે, સ્પેસ એક્ટિવિટી છે, અને કેટલીક જે વિશેષતાઓ છે એની વાત કરીએ તો સ્નો પાર્ક -10 ડિગ્રીનો સ્નો પાર્ક પણ આપણને ત્યાં જોવા મળશે। વેક્સ મ્યુઝિયમ પહેલી વખત અમદાવાદના નાગરિકોને જોવા મળશે। ભૂલભુલૈયા બટરફ્લાય પાર્ક, જમ્પિંગ એડવેન્ચર, આ પ્રકારના વિવિધ આકર્ષણો અમદાવાદના નાગરિકોને જોવા માટે મળશે।